વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 12 ના 11મા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધના સૂત્ર પરથી સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર જોયું અને બે સૂત્રમાં આવતા સમીકરણો પરથી, જ્યાં સમીકરણો લખ્યા હતા એના પરથી આપણે બેની લાક્ષણિકતાઓ જોઈ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, એ બાબત જોઈ. હવે આપણે થોડીક પ્રવૃત્તિના માધ્યમથી શ્રેણી અને સમાંતર જોડાણ કેમ જોડવા, તમારી પાસે 3 બલ્બ હશે તો તમારે એને શ્રેણીમાં કેમ જોડવા અને સમાંતરમાં કેમ જોડવા એને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. પ્રેક્ટિકલ પ્રયોગ શક્ય બનશે તો તમને બતાવવાનો હું પ્રયાસ કરીશ, પરંતુ અત્યારે હું તમને પ્રવૃત્તિના માધ્યમથી સમજાવીશ કે 3 બલ્બ હોય, તમને આપેલા હોય, તો તમારે એને શ્રેણીમાં કેમ જોડવા, સમાંતરમાં કેમ જોડવા. તો આપણે એમાં આગળ આવીએ કે ભાઈ આપણી પાસે 3 બલ્બ છે. જો આપણી પાસે 3 બલ્બ છે, આ શેડો છે 2, આ 1 બલ્બ છે. આ બીજો બલ્બ છે. આ 3 બલ્બ છે. 3 બલ્બ આપણે આપ્યા છે. આ 3 બલ્બને આપણે શ્રેણીમાં કેમ જોડવા, સમાંતરમાં કેમ જોડવા. તો જુઓ, એક બેટરી લો, બેટરીનો ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, એની સાથે આ 1 બલ્બ આપણે જોડ્યો, અહીંયા બીજો બલ્બ જોડ્યો, ત્રીજો બલ્બ જોડ્યો. અથવા તો તમે એમ ન સમજી શકો તો એમ સમજો, માની લો કે આ 3 જ બલ્બ છે, તો આનો શેડો અને આનો શેડો જોડી દો, આનો શેડો અને આનો શેડો જોડી દો. હવે જે આનો એક શેડો વધ્યો ઈ અને આનો એક શેડો વધ્યો ઈ, એને પાવર સાથે જોડો, બેટરી સાથે જોડો. આ ધન કેમ શ્રેણીમાં જોડાય જોઈશો બરાબર. આ શ્રેણી જોડાણ છે. એમાં કળ જોડવી છે તો એક બાજુ અહીં કળ જોડી દો. એમીટર જોડવું છે તો અહીં એમીટર જોડી દો. જો આવું કાંઈ પણ પૂછાઈ શકે. હવે તમને એમ કે વોલ્ટ મીટર જોડો, તો વોલ્ટ મીટર 3 અલગ અલગ જોડવા પડે. શ્રેણી જોડાણની આકૃતિ યાદ કરો કે 3 વોલ્ટ મીટર અલગ જોડવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, શ્રેણીમાં કેમ જોડાણું એ જોવું, શ્રેણી જોડાણમાં કેમ જોડે. આવા 3 બલ્બ આપણને આપે, આપણે એવા 3 બલ્બ લઈએ. આવા 3 બલ્બ લઈએ આપણે હજી એક વખત. આવા 3 બલ્બ લીધા. આ બલ્બ છે અહીં, આ બલ્બ છે 3. આ 3 જે બલ્બ છે એને સમાંતરમાં જોડવા એટલે ક્યાં જોજો. શ્રેણીમાં જોડવા એટલે આ રીતે, સમાંતરમાં જોડવા એટલે આનો આ શેડો, અહીંયા જોઈન્ટ, અહીંયા જોઈન્ટ, અથવા તો લાંબા કરી લઈએ સામે. આ શેડો, અહીંયા બેટરી છે, આ બેટરી છે, એની હારે જોડાણ. આનો શેડો ત્યાં આવ્યો, આનો શેડો ત્યાં આવ્યો. આ 3 ભેગા લઈ શકો તમે. આ ભેગા લઈ શકો તમે. અને અહીંથી 1 આવે તો હાલ. આ સમાંતર જોડાણ છે, આ શ્રેણી જોડાણ છે. જોજો આકૃતિ દ્વારા બેને સમજો. થોડુંક પ્રેક્ટિકલ જોઈશો તો વધારે ખ્યાલ આવશે, પણ આકૃતિ દ્વારા જુઓ. જો તમારી પાસે 3 બલ્બ હોય તો આ રીતે જોડજો. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 બલ્બને આપણે શ્રેણીમાં કેમ જોડ્યા જુઓ. આ બલ્બનો એક શેડો આ બલ્બના એક શેડા સાથે, આ બલ્બનો એક શેડો આ બલ્બના એક શેડા સાથે, એટલે આનો એક શેડો હોય જોઈએ અને આનો એક શેડો હોય જોઈએ બેટરી સાથે જોડ્યા, બેટરી કળ એમીટર. સમાંતર જોડાણમાં બધા પર્સનલ શેડ આવે. આ તમે જુદા લઈ શકો, એક નો હોય તો આને જુદા લઈ શકો. આ તેને ભેગા થઈને અહીંયા આવે. અલગ અલગ હોય. ઘરનું વાયરિંગ આમ હોય છે,
અને તમે અહીં લઈ શકો કે ભાઈ આનો શેડો એક અહીંયા, પછી આનો આ શેડો અહીંયા, અને આનો શેડો અહીંયા ભેગા કરી શકો. અહીં 4 એટલા માટે થઈ ગયા કે આપણે ત્રણેયનો એક લીધેલો હતો એટલે, નહીં તો 3 જ થાય. તો આ સમાંતર જોડાણ છે, આ શ્રેણી જોડાણ છે. જો તમને કોઈને પ્રેક્ટિકલ રસ હોય તો તમે એ રીતે સમાંતર જોડાણ જોડી શકો. સમાંતર જોડાણ એટલે હા બીજી વાત છે કે ત્રણે બલ્બના એક એક છેડા ધંધરું ને એક એક છેડા રૂંધરું સાથે લાવો. જો સમજી લો, કાંઈ અઘરું નથી. ત્રણે બલ્બના એક એક છેડા અહીં લાવો, અહીં લાવો. શ્રેણી જોડાણમાં એક એક છેડો એકબીજા બલ્બ સાથે થાય. અહીંયા એક મર્યાદા આવે, બે મર્યાદા આની અને આની જે મર્યાદા છે એ આના ફાયદા છે. આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની મર્યાદા અને ફાયદા ઉપર ચર્ચા કરવાની છે, પણ એના દાખલા ગણી લઈએ થોડાક, પછી ચર્ચા કરીએ તો તમને થોડુંક આમ પ્રેક્ટિકલનો ખ્યાલ આવે કે ભાઈ છતાં આકૃતિ દોરી છે એટલે હું કહી દઉં કે શ્રેણી જોડાણની મર્યાદા એ કે એમાં કોઈ પણ એક ઉપકરણ બગડે. માની લો કે આ ઉપકરણ બગડી ગયું, અહીંથી આ ગલોપ ઉડી ગયો, તો આ પણ બંધ રહે, આ પણ બંધ રહે. હવે ઉડેલો ગલોપ આ એક જ છે, બગડી ગયેલું ઉપકરણ આ એક જ છે, તો પણ ઐક્ય ઉપકરણ શરૂ નહીં થાય, કારણ કે અહીંથી પ્રવાહ કટ થાય. જોજો, શ્રેણી જોડાણમાં જોડેલા ઉપકરણો માનું કોઈ પણ એક ઉપકરણ ખરાબ થઈ જાય તો બીજા ઉપકરણો પણ બંધ છે. જો ખરાબ નથી થઈ જતા ને એ મારો નહીં લખી નાખતા ભાઈ શ્રેણી જોડાણમાં એક ઉપકરણ ખરાબ થઈ જાય તો બીજું ઉપકરણ ખરાબ થઈ જાય. ખરાબ નથી થતા, બીજા ઉપકરણ રહેશે સારા પણ શરૂ નથી થતા, બંધ રહેશે. જ્યારે સમાંતર જોડાણમાં માની લો કે આ એક ઉપકરણ બગડી ગયું તો એના છેડાવાળો પ્રવાહ અલગ રહે. આનો છેડાનો પ્રવાહ તો આવે ત્યાં ઋણધન એ આવે એટલે એ બે શરૂ રહે. આ એક બગડવાથી બે બંધ પડે છે, જરા એક બગડે તો એ શરૂ રહે, બાકીના ઉપકરણો શરૂ રહેશે. તો એની મર્યાદા આના ફાયદા છે. અને એટલે જ આપણે ઘરનો પરિપથ વાયરિંગ આપણે સમાંતર જોડાણમાં કરીએ છીએ. પછી હવે તમારે માની લો કે આ સાપ પાડો અહીંયા, તો આ ત્રણે હારવાર જ શરૂ થશે. બીજો મર્યાદા, શ્રેણી જોડાણની બીજી મર્યાદા કે આ એક કળ તમે શરૂ કરશો તો ત્રણે લેમ્પ હારવાર શરૂ થશે. તમારા એક લેમ્પની જરૂર હોય, આ બેન જરૂર ન હોય, તો તમારે શ્રેણી જોડાણમાં તો ત્રણે જ થાય. જ્યાં સમાંતર જોડાણમાં તમારે એ રીતની હોય તો એની ત્રણેયની કળ અલગ અલગ આવે, ત્રણેયની કળ અલગ અલગ આવે. જે કળ શરૂ કરો એ જ બલ્બ શરૂ થાય. તો ફરી વાર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની પ્રવૃત્તિ તમને સમજાય. તમને પ્રવૃત્તિના રૂપમાં લખવાનું કે તો એ આકૃતિ અલગ હોય. આ તો તમને સમજવા માટેની આકૃતિ દોરી. બાકી તમને પ્રવૃત્તિના રૂપમાં લખવાનું કે તો તમારે આ રીતે લખવું પડે. ભાઈ સૌપ્રથમ એક બેટરી લો, જોજો, એક કળ લો, એક એમીટર લો અને એને સાથે 3 ગલોપડી, જોડો. 3 ગલોપડી. આ અવરોધ પહેલો, આ બીજો, ત્રીજો, 4 જોડીઓ. કેવું કઈ જરૂરી નથી કે 3 જ હોવી જોઈએ. આ ચોથો અવરોધ. આ શ્રેણી જોડાણ છે. જોજો, બેટરી લો, ધન ને ઋણ, તો પ્રવાહની ગતિ રેવાજીક પ્રવાહ છે. વોલ્ટ મીટર થી માપવું હોય તો એમીટર શ્રેણીમાં જોડાય. સોરી, જો અહીં કેમ ધન ઋણ આવે, આ ધન આમ થાય, આમ એટલે ધન અને પર ઋણ. વોલ્ટ મીટર જોડવું છે માની લો આની વચ્ચે, તેના બે બિંદુ વચ્ચે આ રીતે વોલ્ટ મીટર જોડે. અહીંયા વોલ્ટ મીટર, એના ધન ઋણ કેમ, અહીંયા ધન, અહીંયા ઋણ. જોજો. તો અને આનું વર્ણન આડું કે સૌપ્રથમ એક બેટરી લો, એક કળી લો, એક એમીટર લો, 3, 4, 2 જે અનુકૂળ હોય એટલા અવરોધ લો, બલ્બ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આને જોડો. હવે અહીંયા શું થવાનું તમે જોઈ શકશો. અહીંયા શું થવાનું કે માની લો કે આ બલ્બ બગડી ગયો તો આ પ્રવાહ આમ થઈને આમ થઈને આમ થઈને અહીંથી આમ આવે, અહીંથી પ્રવાહ જતો બંધ થઈ ગયો, કટ થઈ ગયો. એટલે બધા બલ્બ શરૂ નહીં થાય, મર્યાદા. પછી તમે કળ પાડશો તો બધા બલ્બ એક સાથે શરૂ થશે. સમાંતર જોડાણની આકૃતિ કઈ રીતે દોરવી જોઈશું. અહીંથી બિંદુ આવશે, અહીંથી અલગ અલગ લાઈન થશે. આપણે અહીંયા બલ્બ જોડવા છે.
આ એક્સ બિંદુ, વાય બિંદુ આમાં છે. માની લો કે આ એક બલ્બ ખરાબ થઈ ગયો તો આની લાઈન શરૂ જ રહેશે. જો એટલે આ બે બલ્બ શરૂ રહેશે. આમાં એક ઉપકરણ બગડી જાય તો બાકીનું ઉપકરણ બંધ પડે છે. આમાં એક ઉપકરણ બગડી જાય તો બાકીનું ઉપકરણ શરૂ રહેશે. આનું વર્ણન કરતા તમને પ્રવૃત્તિના રૂપમાં આવડવું જોઈએ કે ભાઈ બે બિંદુની વચ્ચે 3 બલ્બને એ રીતે જોડો કે જેમાંથી પ્રવાહ વહેંચાય, વોલ્ટેજ સમાન રહે. સમાંતર જોડાણમાં પ્રવાહ વહેંચાય, વોલ્ટેજ સમાન રહે. શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન રહે, વોલ્ટેજ વહેંચે. તો આ રીતની બેની પ્રવૃત્તિ હતી. જોઈ લો બરાબર. પ્રવૃત્તિના રૂપમાં પૂછે. જો ધ્યાન રાખજો, પૂછે છે એમ જવાબ આપવો પડશે. સીબીએસઈ અભ્યાસક્રમમાં જવાબ પાકા કરતા પહેલા પ્રશ્ન સમજવા વધુ જરૂરી છે. પ્રશ્ન કેમ પૂછે, જેમ પૂછે એમ જવાબ આપવો પડશે. અને તમને એમ પણ પૂછી શકે કે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો અને પ્રવૃત્તિ દ્વારા શ્રેણી જોડાણ સમજાવો. તો એના સૂત્ર ન તારવવાનું, એના સૂત્ર લખીને સમજાવવાનું છે શ્રેણી જોડાણ પ્રવૃત્તિ દ્વારા. એ આ મુદ્દો છે. તારવવાનું કે સૂત્ર તો એ તારવવું પડે. અને પાઠ્યપુસ્તકમાં બે રીતે અલગ પ્રશ્નો આપેલા છે, પ્રવૃત્તિના રૂપમાં અને તારવણીના રૂપમાં. તો ફરીવાર પ્રવૃત્તિને સમજી લો. શક્ય છે તો પ્રેક્ટિકલ પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરીશું, પણ આને બરાબર સમજી લો. આ રીતે હોય. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો હવે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા આવે. પણ થોડાક દાખલા ગણો તો તમને ખ્યાલ આવે કે આનું મૂલ્ય મોટું મળે, આનું મૂલ્ય નાનું મળે. અને શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની થોડીક સમજૂતી તમને સ્પષ્ટ બને તો તમને એનો ઘણા ઉપયોગ એમનામાં આવડી જશે. કેમ અહીં મેં આકૃતિ દોરી તો એક ગેરફાયદા શ્રેણી જોડાણનો, સમાંતર જોડાણનો ફાયદા બે, એક તો નહીં પણ બે. હું તો શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણ બગડી જાય તો બાકીના ઉપકરણો શરૂ થતા નથી. જ્યારે સમાંતર જોડાણમાં કોઈ એક ઉપકરણ બગડી જાય તો એક જ બંધ, બાકીના ઉપકરણો શરૂ રહેશે. બીજું, શ્રેણી જોડાણમાં બધા જ ઉપકરણો એક સાથે શરૂ થાય, એક સાથે બંધ થાય. સમાંતર જોડાણમાં સ્વતંત્ર જે ઉપકરણનો તમે ઉપયોગ કરો એને તમે શરૂ બંધ કરી શકો છો. તો આ બાબત આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની આકૃતિઓ તમે દોરતા આવડવી જોઈએ. અને ભલે દાખલાની અંદર આકૃતિ કે ના કે, પણ આપણે દોરવી થોડી. એટલા માટે દોરવી કે એના ઉપરથી તમને એ દાખલો સમજાશે, એનો જવાબ સારી રીતે આવડશે. તો આપણે અહીંયા જોઈએ ઉદાહરણ 12.7 કે 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ છે, જેનો અવરોધ 20 ઓહમ છે. સમજો બરાબર. એક 20 ઓહમ ટેક્સ્ટ બુકનો છે, એટલે કદાચ તમને અહીંયા તકલીફ પડતી હોય તો તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. એટલું આપ્યું. આના આધારે તમારે આકૃતિ બનાવતા આવડવી જોઈએ. તો આપણે જોઈએ કઈ રીતે આકૃતિ બનશે જોઈશું. તો ભાઈ આ 2 વોલ્ટની એક, આ બીજી, આ ત્રીજી, એટલે 6 વોલ્ટની બેટરી. આ ધન, મોટો ભાગ ધન, નાનો ભાગ ઋણ. એટલે 6 વોલ્ટની બેટરી દોરી લીધી. એની સાથે શું જોડેલું છે? તો ભાઈ શું જોડેલું છે? તો કે 20 અવરોધ ધરાવતો બલ્બ જોડેલો છે. આ જેને આપણે R1 આપી, જેનો અવરોધ છે 20 ઓહમ. બીજો એક વિદ્યુત બલ્બ જોડેલો છે 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક. તો એ અહીંથી લઈએ આપણે આ વાહક. આને આપણે R2, જેનો અવરોધ છે 4 ઓહમ. ચાલો કલ ને બધું કીધું હોય તો ઠીક છે, નહીં તો એટલું દોરી નાખો. આ આકૃતિ તમને દોરતા આવડવી જોઈએ. પરિપથમાં આ શું છે? આ પ્રવાહ બતાવશે, આ V છે, આ પ્રવાહ, આ અવરોધ R1, આ R2. જે કીધું છે એને આગળ હાંકો. એટલું પહેલા તમને દોરતા આવડવું જોઈએ. ફરીવાર જો કઈ રીતનું દોરેલું છે. ન સમજાતું હોય તો સૌથી પહેલા આપણે 6 વોલ્ટની બેટરી લીધી. 6 વોલ્ટની એક પણ બેટરી હોઈ શકે છે, એવું નથી કે એટલા 3 જ કરવા, પણ આપણે લીધી. ધન ઋણ કેમ બતાવો? મોટો ભાગ ધન, નાનો ભાગ ઋણ. 20 ઓહમ અવરોધ વાળું બલ્બ, એટલે એને આપણે R1 નામ આપ્યું, અને R2 આપ્યું. એવું કઈ જરૂર નહીં આને 1 આને 2, આને 1 આને 2 આપી શકો, પણ આપણે એ રીતે આપ્યું. હવે શું કીધું છે? તો આપણે પેલા બાયોડેટા લખ્યા. આમાં આપ્યું છે હું? તો ભાઈ એક તો R1 આપ્યા, કેટલા આપ્યા? 20 ઓહમ. બીજું હું આપ્યું? R2, કેટલા આપ્યા? 4 ઓહમ. ત્રીજું હું આપ્યું? V, કેટલા છે? 6 વોલ્ટ.
જો આમાં આપ્યું છે ઈ. હવે તમને શું શોધવાનું કીધું? પરિપથનો કુલ અવરોધ એટલે આર શોધવાનું કીધું. આર. બીજું શું શોધવાનું કીધું? પરિપથમાંથી વહેતો પ્રવાહ એટલે શું થયું? આઈ. જોજો રકમ જોતા જજો. ત્રીજું કીધું વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આ જેને આપણે V1 કહીએ અને વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જેને આપણે V2 કહીએ. એટલે એનો મતલબ એવો છે V1 શોધવાના છે, V2 શોધવાના છે. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ દાખલો ગણીને એનો જવાબ લાવવાનો પ્રયત્ન ન કરો. હું તમને વારંવાર કહું છું કે પહેલા આકૃતિ ઉપર ધ્યાન આપો, રકમને સમજો. જો આ રકમ આપણે લખી એની આકૃતિ દોરી, આકૃતિ દોરી એમાં આપ્યું લખ્યું, પહેલા જે રાશિ આપી પછી જે કીધી, બરાબર છે. હવે વિચારો કે આમાં કેમ શોધી શકાય, કયું સૂત્ર લાગુ પડશે? અત્યારે સુધી 4-5 સૂત્રો આવ્યા, એમાંથી જ એકાદ સૂત્ર લાગુ પડશે. માની લો કે આપણે આર શોધવા છે, તો કઈ રીતે શોધી શકશું આર? તો વિચારો આર માટે તો આપણે નક્કી છે બે પ્રકારના જોડાણ હોય, આ રીતનું હોય ત્યારે. બાકી તો આર વી અને આઈ ની મદદથી શોધી શકીએ, પણ આઈ નથી પાછા. નહીતર વી અને આઈ ની મદદથી આર શોધે ઓહમના નિયમ પ્રમાણે, પણ ઈ છે નહીં, આઈ નથી. તો એ રીતે આર ઓહમના નિયમ પ્રમાણે આર નહીં મળે અને આર વિના આઈ નહીં મળે આ દાખલામાં. તો ભાઈ બીજું કઈ રીતે લાગુ પડે? તો બે અવરોધો જે આપ્યા છે કયા પ્રકારના જોડાણમાં છે જુઓ તો તમે. આવી રીતે જોડેલા હોય ક્રમશઃ તો કયું જોડાણ થાય? શ્રેણી જોડાણ થાય. તો આપણે લખીશું કે ભાઈ અહીં જોઈજો, અહીં R1 અને R2 શ્રેણી જોડાણમાં છે. તેથી R બરાબર R1 વત્તા R2 શ્રેણી જોડાણ હોય તો એનો સમતુલ્ય અવરોધનું સૂત્ર લખવું પડે. R બરાબર R1 વત્તા R2. જો R1 શું છે? 20. R2 કેટલા છે? 4. અહીંયા પણ જોઈ શકો, અહીંયા પણ જોઈ શકો 4. તો કેટલા આવી ગયા? 24 ઓહમ. જો વિજ્ઞાનના મોટા ભાગના દાખલા બહુ સરળ હોય, હું હંમેશા એક ઉદાહરણ આપતો હોઉં છું, ઘણા બધા વિદ્યાર્થીઓને આપું છું, દર વખતે કેટલી બધી વાર પણ આપું છું. કે એક વખત એક ખેડૂતનું મશીન છે એ ખરાબ થઈ જાય છે, એટલે એ વ્યક્તિ પોતાનું મશીન પેલા પોતાની રીતે સારું થાય એ માટે પ્રયત્ન કરે, પણ પોતાનાથી સારું થાય એવું એને લાગતું નથી, એવી કોઈ શક્યતા એને બતાતી નથી. એટલે એ બાજુના શહેરમાં કારીગરને એક ફોન લગાવે છે અને એને બોલાવે છે. કારીગર આવે છે, મશીન જોવે છે, પોતાના ઠેલામાંથી એક હથોડી કાઢે અને મશીનની એક જગ્યા ઉપર 3 વાર હથોડીથી ટક 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 કરે છે અને પછી એમ કહે છે કે કરો મશીન શરૂ. મશીન શરૂ થઈ જાય છે. પછી ખેડૂત એમ કહે છે બોલો તમારું બિલ. એટલે એ ડાયરીમાં બિલ લખીને આપે છે. બિલ બને છે 1000 રૂપિયા. એટલે ખેડૂત એ કારીગરને એમ કહે છે કે ભાઈ તમે આમાં કર્યું હું અહીંયા આવ્યું? તમે તો ખાલી એક હથોડી વડે 3 વાર ટપ ટપ કર્યું. આ 3 વાર ટક ટક કરવાનું કે 1000 રૂપિયા બિલ થોડું હોય? હવે સમજવા જેવી વાત છે. કારીગરે ખૂબ સરસ જવાબ આપ્યો કે 3 વાર ટક ટક કરવાનો 1 રૂપિયો છે, પણ એ 3 વાર ટક ટક ક્યાં કરવું એના 999 રૂપિયા છે. તો વિજ્ઞાનના મોસ્ટ ઓફ દાખલા એ રીતના હોય વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે એનો ઉકેલ મેળવવો. બાકીની ગણતરી 20 ને 4 આ પહેલા ધોરણનો સરવાળો છો કે 20 ને 4 24. એ પહેલા ધોરણમાં ભણતું બાળક પણ એ સરવાળો આરામથી કરી શકે. કદાચ ભણવા નહીં બેઠેલું બાળક પણ કરી શકે, અને ક્યાંક એવું બનશે કે 10મા વાળા નહીં કરી શકે. બે સંભાવનાઓ છે. સંભાવના પ્રકરણ ભણી ગયા ગણિતમાં તમે, બે સંભાવનાઓ છે. તો R મળી ગયા 24 ઓહમ. હવે V છે R છે. V અહીંયા પછી R આપણે લાવ્યા તો I મળશે. ઓહમના નિયમ પ્રમાણે સૂત્ર યાદ કરો. શું સૂત્ર છે? V બરાબર IR. I ને સૂત્રનો કરતા બનાવો તો R ક્યાં જશે? V ના છેદમાં. તેથી I બરાબર V ના છેદમાં R બરાબર V કેટલા છે? 6. R કેટલા મળ્યા? 24. 624 એટલે 1/4 ભાગ. 1/4 ભાગ એટલે 0.25 એમ્પિયર. જોજો જોતા જજો બધું બરાબર. 624 1/4 એટલે 0.25 એમ્પિયર મળે. અથવા તો તમારી રીતે સાદું રૂપ આપી દો.
આગળ આવી ગયો, આર શોધાઈ ગયા, આઈ શોધાઈ ગયા, V1 અને V2. અહીં તમને સમીકરણો જે તારવાની એ કામ લાગશે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. અહીં શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણમાં V1 આવેલા આપણે યાદ કરો. V1 એટલે આ, એના માટે R1 જ ધ્યાનમાં લેવો પડે. પ્રવાહ તો સરખો હોવાનો, કુલ પ્રવાહ I બરાબર I1 બરાબર I2. તો અહીંયા ઓહમના નિયમ પ્રમાણે સૂત્ર બનશે V1 બરાબર IR1. V1 બરાબર IR1. તો I કેટલા છે 0.25 ગુણ્યા R1 કેટલા છે 20. સાદુરૂપ આપો 25 ગુણ્યા 20 છેદમાં 100. 25 4 25 એટલે V1 બરાબર કેટલા મળ્યા 5 વોલ્ટ. V1 બરાબર 5 વોલ્ટ. હવે V2 શોધવા માટે આ નિયમથી હાલી શકો છો. જો સમજાવ જોઈએ. અને બીજો નિયમ એ લગાડી શકો. કયો બીજો નિયમ? V બરાબર V1 વત્તા V2 એ લગાડી શકો. બે રીતે હું તમને ગણી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. પહેલા આ રીતે V2 બરાબર IR2. I કેટલા 0.25 ગુણ્યા R2 કેટલા છે 4. જોઈશું તો હવે 25 ગુણ્યા 4 છેદમાં 100. 2 પોઈન્ટ કાઢે ને એના 100. 25 100 હોય 4 4 ગયા એટલે V2 બરાબર 1 વોલ્ટ. બીજી રીત આ કે ભાઈ V બરાબર V1 વત્તા V2. V કેટલા છે 6, V1 કેટલા 5 વત્તા V2. તેથી V2 બરાબર 6 ઓછા 5. તેથી V2 બરાબર 1 વોલ્ટ. આ બીજી રીત છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો જે છે એનો ઉકેલ, ખાસ દાખલાનો ઉકેલ કેમ લાવવો ને એ શીખવું વધારે મહત્વનું છે. એટલે એ બાબતને ખાસ સમજજો. કેમ લાવવું, આકૃતિ દોરવી ખાસ જરૂરી મારા અનુભવ પ્રમાણે. પછી બાયોડેટા લખો, આપ્યા એ રાશિ લખો, શોધવાની રાશિ. પછી વિચારતા જાઓ કે કઈ રીતે આ રાશિનો ઉકેલ મળશે. ગણિત વૈચારિક પ્રક્રિયા જ આપણી મજબૂત બનાવે છે. ગણિત શીખવું એટલે મારી દ્રષ્ટિએ તમને દાખલા આવડી જાય એ આમ મહત્વનું નથી. મતલબ દાખલા આવડે તો જ વૈચારિક શક્તિ વિકસે, પણ દાખલા આવડી જાય એમ ગોખેલાની જેમ, પોપટની જેમ તો મહત્વનું નથી. ગણિત તર્ક ક્રિયા અને વૈચારિક શક્તિ વિકસાવવાનો માટેનો અગત્યનો વિષય છે અને એટલા માટે ગણિત વધારે ભણાવવામાં આવે છે. બીજો દાખલો જુઓ. એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં દરેક 2 વોલ્ટના 3 કોષ, એટલે 2 વોલ્ટના 3 કોષ વાળો દોર્યો હતો આપણે. આ એક કોષ, 2 વોલ્ટનો એક કોષ, આ 2 વોલ્ટનો બીજો કોષ અને આ 2 વોલ્ટનો ત્રીજો કોષ. જોઈશું 3 કોષ એટલે આ એક કોષ કે ધન ઋણ આવી જાય એટલે 1, આ ધન ઋણ એટલે 2 અને આ ધન ઋણ એટલે 3. એટલે આ ધન છે, આ ઋણ છે, આ ધન આ ઋણ, ધન આ ઋણ. એટલે સમજી શકો એકના ધન સાથે બીજાનો ઋણ જોડાય, ઋણ સાથે ધન, ધન સાથે ઋણ, ઋણ સાથે ધન, ધન સાથે ઋણ, એમ આવે. એ ધર્યું 2 વોલ્ટના 3 કોષ. એક 5 ઓહમનો અવરોધ, એક 8 ઓહમનો અવરોધ તથા 12 ઓહમના અવરોધો. આ 3 અવરોધ હોય છે, એ દોરી નહીં શકાય કારણ કે કેમ દોરવાનું જોવું પડે. તથા એક પ્લગ કળ, એટલે કળ 7, બધા શ્રેણીમાં જોડેલા છે. શ્રેણી કીધું છે તો આપણે આગળ આવીએ. અવરોધ જ કીધા છે ને, આપણે આને પહેલો અવરોધ લઈએ અને નામ આપ્યું આપણે R1. કેટલા ઓહમનો કીધો છે 5 ઓહમ. પછી આગળ આવીએ. આ બીજો અવરોધ જેને આપણે નામ આપ્યું R2. કેટલા ઓહમ કીધો છે 8 ઓહમ. આગળ આવીએ ત્રીજો R3 નામ આપ્યું. કેટલા ઓહમ કીધો છે 12 ઓહમ. પ્લગ કળ કીધી છે, શ્રેણીમાં કીધા છે. હો પાછું જોઈશું તો આ શ્રેણી કદાચ તમારે 2 બિંદુ નામ આપો તો આપી શકો X Y. નો પણ ડાયરેક્ટ જોડો તો પણ હા શું કીધું છે દોરવાનો છે, એટલે ગણવાનું નથી. તો દોરવાનું કીધું હોય ત્યારે આપણે થોડુંક આવું બધું ધ્યાન આપવું પડે, નહીંતર અહીંયા માર્ક કપાઈ શકે. આવું બધું થોડુંક ધ્યાન આપવું પડે. તો આ રીતે દાખલો જે કીધો કે એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં દરેક 2 વોલ્ટના 3 કોષ, એટલે આપણે 2 વોલ્ટના 3 કોષ લઈએ. એક 5 ઓહમનો અવરોધ, R1 બરાબર 5 ઓહમ. એક 8 ઓહમનો એટલે R2 બરાબર 8 ઓહમ તથા 12 ઓહમનો અવરોધ એટલે R3 બરાબર 12 ઓહમ. એક પ્લગ કળ એટલે આ પ્લગ કળ છે, બધા શ્રેણીમાં જોડેલા હોય, બધા શ્રેણીમાં છે.
હવે આ પ્રશ્નની સાથે સંલગ્ન છે. જોજો પ્રશ્ન 1 એટલે ટેક્સ્ટ બુકના બે પ્રશ્ન છે એટલે 1. તમે આને 1 નહીં સમજતા. આ 1 ના 2 જોઈને લખેલું છે. આ ઉદાહરણ છે. આ બે ટેક્સ્ટ બુકના દાખલા છે. તો પ્રશ્ન 1 નો પરિપથ ફરી દોરો એટલે આપણે દોરી નાખ્યો. માની લઈએ બે આરો એટલે જ લીધા કે જેના અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા એમીટર. તો એમીટર તો તમારે શ્રેણીમાં દોરવું પડે. કાંઈ દોરો ગમે ના દોરી શકો છો. અને શ્રેણી જોડાણમાં હોય એટલે એમીટર એક જ હોય. એમીટરમાં ખાસ ધ્યાન આ રાખવાનું, આ ધ્યાન હોવું છે. અહીંયા દોરશો તો કેમ આવે, અહીંયા કેમ. પ્લસ માઇનસ જોઈજો, જે બાજુ હોય એ માઇનસ, આ બાજુ હાલો પ્લસ બાજુથી હાલો આ પ્લસ બાજુ, તો એ બાજુ પ્લસ આવે. શું કીધું છે? એમીટર તથા 12 વોલ્ટના અવરોધના છેડા વચ્ચે વોલ્ટ. આ 12 વોલ્ટનો અવરોધ છે એના બે છેડા નક્કી કરી નાખવાના. એની વચ્ચે આપણે શું દોરવાનું છે? વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટર. તો વોલ્ટેજ માપવા માટે આપણે વોલ્ટ મીટર દોરીશું. અહીંયા પ્લસ માઇનસ જો તો આ ભાગ કઈ બાજુ છે? પ્લસ. તો અહીં પર પ્લસ, આ ભાગ માઇનસ. 12 વોલ્ટના અવરોધ છેડા વચ્ચે વોલ્ટ મીટર માપવા માટે 1 વોલ્ટ મીટર લગાવેલું હોય. એમીટર અને વોલ્ટ મીટરના અવલોકન શું હશે? તો એમીટર શ્રેણી જોડાણમાં સમાન રહેશે. જોજો એમીટર તો સમાન જ રહે, કારણ કે કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ હોય. શ્રેણી જોડાણમાં કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ હોય. આમ સામાન્ય રીતે આખું તંત્ર લો તો પાછું થોડુંક બદલાય છે. જોઈશું જે તમારે આગળ આવશે. વોલ્ટ મીટરમાં અવરોધ મોટો છે આ, તો એના સમપ્રમાણમાં વોલ્ટ મીટર હોય. વોલ્ટ મીટર અવરોધના મૂલ્ય પ્રમાણે વહેંચે તો આંકડા એ રીતના હોય. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 12.7 અને ટેક્સ્ટ બુકના બે દાખલાઓ આપણે આ તાસમાં જોઈએ. તમે એને સમજ્યા હશો. શ્રેણી જોડાણની જ વાત હતી. પછી સમાંતર જોડાણના દાખલા આવશે અને પછી બે ભેગા રકમ જોઈને નક્કી કરવું પડે કે શ્રેણી કે સમાંતર. એની આકૃતિઓ કેમ દોરવી એ પણ આપણે સમજવાની વાત છે. અત્યારે આપણે આને તમે બરાબર જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે હોય છે. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની લઈને ગાણિતિક બાબતમાં આપણે અત્યારે શ્રેણી જોડાણની ગાણિતિક બાબત જોઈ. ખાસ આકૃતિ દોરતા આવડવું જોઈએ. વધારે અગત્યનું મહત્વનું તે છે તમને આકૃતિ દોરતા આવડે તે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસનું ગૃહ કાર્ય અવરોધોનું શ્રેણી જોડાણ પ્રવૃત્તિ દ્વારા સમજાવ. જે આપણે જોયું છે બે નથી લીધા, સમજાવ્યું બે, પણ સમાંતરના જ્યારે દાખલા લઈશું ત્યારે એ લઈશું. અવરોધોનું શ્રેણી જોડાણ પ્રવૃત્તિ દ્વારા સમજાવ્યું. 5 SW પ્રશ્નો 3 દાખલા. ઉદાહરણ 12.7 પુસ્તકના 2 1 અને 2 દાખલા. તો એટલું આપણે કરવાનું રહેશે. જેમાં ગણતરી આકૃતિ દોરીને આકૃતિ, પણ આકૃતિની મદદથી જ વધારે સારી રીતે આવડશે. તો આજનું ગૃહ કાર્ય રહેશે.